નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સરદાર જયંતિ નિમિત્તે પાલનપુરમાં એસપીજીની વિશાળ રેલી યોજાઈ. અખંડ ભારતના શિલ્પીને પાટીદારો દ્વારા અર્પવામાં આવી પુષ્પાંજલિ. પાલનપુરની અમદાવાદ રેલવે ફાટક ઉપર અંડરબ્રિજ મંજૂર કરાયો. ટ્રાફિકને રોકવા પાલનપુરમાં રિંગ રોડ બનાવવા સરકારમાં કરાઈ દરખાસ્ત. પાલનપુરની કળાવત સ્કૂલમાં ઉમંગોત્સવ ઉજવાયો. નાના ભૂલકાઓએ રંગમંચ ઉપર રજૂ કર્યા અનેક કાર્યક્રમો. શિયાળાના પગલે પાલનપુરમાં ગરમ વસ્ત્રોનું વેચાણ. નેપાળી વેપારીઓએ ગરમ કપડાના વેચાણ માટે પાલનપુરમાં નાખ્યા દાવા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે આજરોજ સરદાર પટેલ સેવાદળ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે પાલનપુરના પીળા પતાકા સાથે બાઇક રેલી યોજીને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 140મી જન્મજયંતિ નિમિત્તે તેમજ રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે શનિવારે પાલનપુર ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા ગઠામણ પાટિયા પાસેથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. પીળી પતાકા અને સરદાર પટેલના નારા સાથે નીકળેલી ભવ્ય બાઇક રેલીઓ શહેરના જાહેર માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ બાઇક રેલી શહેરના જાહેર માર્ગો ઉપર ફરીને જૂનાગંજ પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મુખ્ય સચિવ અને હાલ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના અધ્યક્ષ મંજુલા સુબ્રમણ્યમ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મંદિરના વહીવટદાર જીપી બ્રહ્મભટ્ટે ખેસ આપીને સ્વાગત કર્યું હતું અને મંજુલા સુબ્રમણ્યમ ગણપતિના દર્શન કરીને મા અંબાના દર્શને નિજ મંદિરમાં પહોંચ્યા હતા. જે માતાજીની પૂજા અર્ચના કરીને સાડી અર્પણ કરી કપૂર આરતીનો લાભ લીધો હતો અને મંદિરના પૂજારીએ પણ માતાજીની ચડાવેલી સાડી ભેટ સ્વરૂપે મંજુલા સુબ્રમણ્યમને અર્પણ કરી હતી. ત્યારબાદ મંજુલા સુબ્રમણ્યમે મંદિરના ચાલી રહેલા વિકાસના કામો સાથે મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથોસાથ અંબાજી મંદિરને દેશનું નહીં પણ વિશ્વનું પ્રથમ શક્તિપીઠ બનશે કે જે સુવર્ણમય હશે, જે દેશના શ્રદ્ધાળુઓ માટે એક ગૌરવની બાબત કહી શકાય. પાલનપુરમાં અમદાવાદ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. સાથે રેલવે ફાટકનો માર્ગ બંધ કરવામાં આવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ છે. રેલવે ઓવરબ્રિજ નીચે રહેણાંક વિસ્તાર આવેલો છે, જેમને બજારમાં આવવા માટેનો શોર્ટ માર્ગ બંધ થઈ જતા તેમને રેલવે ઓવરબ્રિજ ફરીને આવવું પડે છે. જો કે રેલવે ઓવરબ્રિજની નીચે લોકોની અવરજવર માટે માર્ગ નીકાળવા માટે અગાઉ આ વિસ્તારના રહીશો દ્વારા રેલવે રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ફરિયાદ દાખલ થતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. જો કે અમદાવાદ રેલવે ફાટક ઉપર સ્થાનિકોની અવરજવર માટેનો માર્ગ કાઢવા માટે લોકો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી, જેમાં પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ રેલવે ફાટક વિસ્તારના રહીશોની માંગ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી, જેને લઈને આ રેલવે ફાટક ઉપર અંડરબ્રિજ બનાવવાની લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આમ પાલનપુરની અમદાવાદ હાઈવે રેલવે ફાટક ઉપર અંડરબ્રિજ મંજૂર કરવામાં આવતા આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ આવશે, જેને લઈને હાઈવે વિસ્તારના લોકોમાં ખુશાલી ફેલાઈ છે. જોકે પાલનપુર શહેર વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યું છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફિકના નિવારણ માટે ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા શહેરના રિંગ રોડ બનાવવા રાજ્ય સરકાર
વિસ્તારમાં દરખાસ્ત કરવામાં આવી છે. આમ આવનારા સમયમાં પાલનપુરની રિંગ રોડની સાથે રેલવે ઓવરબ્રિજ બનશે, જેનાથી લોકોને રાહત મળશે. પાલનપુર શહેરના અને આજુબાજુના વિસ્તાર માટે પાલનપુરના લોકોએ મને જવાબદારી આપી છે, ત્યારે પાલનપુરનો વિકાસ થાય, જે લોકોની સમસ્યા છે, ટ્રાફિકની પ્રશ્નો છે, એના સરકારમાં હું છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરી, એના વારાફરતી કામો મંજૂર થઈને પાલનપુરના લોકોને લાભ મળે એવા મારા પ્રયત્નો છે. આજે રેલવે ઓવરબ્રિજ, જે બ્રિજની નીચે અંડરપાસ નાળો પણ સરકારનો 14 નંબર આવી ગયો છે, એ પણ ટૂંક સમયમાં એનું કામ થશે. પાલનપુરને ટ્રાફિક સમસ્યા લઈને દરેક ગામના રસ્તાઓને ક્રોસ રસ્તા મળે એવો પણ એક પાલનપુર ફરતે રિંગ રોડ બને એવો પણ મારો પ્રયત્ન છે. સરકારમાં દરખાસ્ત છે, સરકારમાં રજૂઆત કરું છું. પાલનપુર ખાતે આવેલી કર્ણાવત સ્કૂલ ખાતે શુક્રવારની રાત્રે ઉમંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ રંગમંચ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી વાલીઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. પાલનપુરના જગાણા રોડ ઉપર આવેલી શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કર્ણાવત સ્કૂલમાં દર વર્ષે ઉમંગ ઉત્સવ યોજવામાં આવે છે. શાળામાં ભણતા બાળકો શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરતા થાય તે માટે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં રાત્રે શાળા ખાતે ઉમંગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડિયા, પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પૂર્વ પોલીસ મથકના પીઆઈ જેડી મેવાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉમંગોત્સવમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા રંગમંચ ઉપર રાસ ગરબા, ડાન્સ, નાટક, એકપાત્રીય અભિનય, નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ વેશભૂષામાં સજ્જ નાના ભૂલકાઓ સ્ટેજ ઉપર એક-એકથી ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને ગુરુગણ અને વાલીઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. चल बेटा सेल्फी ले ले रे. રોજિંદી ચીજવસ્તુઓના વેચાણ અને ખરીદ માટે દેશભરમાં ઓનલાઈન માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે, ત્યારે હવે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ ઓનલાઈનથી ખરીદ વેચાણ કરી શકે તેવી ઈ માર્કેટ શરૂ થઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ડીસા એપીએમસી પ્રથમ ઈ માર્કેટ બનવા જઈ રહી છે. પ્રવર્તમાન સમયમાં ઓનલાઈન ખરીદીની બોલાબાલી ચાલી રહી છે. ઈ માર્કેટિંગ કંપનીઓ પોતાનો વિસ્તાર દેશના ખૂણે ખૂણે ફેલાવી રહી છે, પરંતુ હજુ સુધી કૃષિ ક્ષેત્રે ઓનલાઈન માર્કેટિંગમાંથી બહાર હતું. આ સિવાય રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ, હોમ એપ્લાયન્સીસ, કપડાં, જ્વેલરી સહિતની વસ્તુઓ ઈ માર્કેટિંગથી ખરીદી શકાતી હતી. ત્યારે હવે કૃષિ પેદાશો પણ ઈ માર્કેટથી ખરીદ વેચાણ થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને ઈ માર્કેટિંગ માટે તૈયાર કરી છે, જેમાં ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા ઉત્તર ગુજરાતમાં પ્રથમ ઈ માર્કેટ બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તો ગુજરાતમાં કુલ 40 જેટલી એપીએમસી માટે ₹27 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેમાં એપીએમસી દીઠ ₹60 થી 70 લાખનો ખર્ચ થવાની શક્યતા છે. જો કે કેટલી એપીએમસી આ પ્રોજેક્ટને અમલ કરવા તૈયાર થાય તે ઉપર સમગ્ર પ્રોજેક્ટની સફળતાનો આધાર છે, જેમાં ડીસા માર્કેટયાર્ડ ઈ માર્કેટ બનવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી અમદાવાદની એપીએમસીમાં માલની ખરીદી અમદાવાદમાં નોંધાયેલ વેપારી જ લઈ શકતા હતા, પરંતુ આ પ્રોજેક્ટના અમલથી દેશની કોઈ પણ એપીએમસીના વેપારી કે કોઈ પણ ગ્રાહકો સીધો માલ ખરીદી શકશે, જેથી ખેડૂતો પણ ઈ માર્કેટ થકી પોતાનો માલ વેચી શકશે, જેના કારણે ભાવ વધુ મળશે. પાલનપુરના બાવરી ડેરામાં 2 જૂથ આમને સામને આવી જતા એક મહિલા સહિત 4 ગંભીર હદે ઘવાયા હતા, જેમને સારવાર અર્થે સિવિલ ખસેડાયા હતા. મળતી વિગતો મુજબ શહેરના માનસરોવર હાઈવે ઉપર આવેલ તારાનગર વિસ્તારમાં કુખ્યાત બાવરીઓના
ડેરા આવેલા છે. જે લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય અહીંયા અવારનવાર મારામારી અને ધીંગાણા ખેલાય છે. ગઈકાલે પણ કોઈ કારણોસર બાવરીઓ વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 5ના માથા ફૂટ્યા હતા, જેથી ગંભીર હદે ઘવાયેલ બહાદુર રણજીતભાઈ વઢિયાર ઉંમર 20 વર્ષ, નટુભાઈ લેખરાજભાઈ કોળી ઉંમર 30 વર્ષ, સોનીબેન નટુભાઈ કોળી ઉંમર 25 વર્ષ અને સતીશભાઈ બાબુભાઈ વઢિયાર ઉંમર 36 વર્ષ ગંભીર રીતે ઘવાયા હતા, જેમને તાબડતોડ સારવાર અર્થે સિવિલ ખસેડાયા હતા અને દોડી આવેલી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બનાસકાંઠામાં જેમ જેમ દિવાળી નજીકમાં આવી રહી છે તેમ તેમ શિયાળાનું પણ ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લોકો સવાર સાંજ ઠંડી મહેસૂસ કરતા થયા છે. આમ શિયાળાના એંધાણ વર્તાવા માંડતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લેતા થયા છે, જેને લઈને બજારોમાં પણ ગરમ કપડાના સ્ટોલ ખુલી ઉઠ્યા છે. શિયાળાના આગમનને લઈને પાલનપુરમાં ગરમ વસ્ત્રોનું બજાર પૂરબહારમાં ખીલી ઉઠ્યું છે, જેમાં આ વર્ષે પાલનપુરમાં નેપાળી વેપારીઓએ ગરમ કપડાના વેચાણ માટે આખું માર્કેટ ઊભું કર્યું છે. પાલનપુરના પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલ નજીક નેપાળી બજાર શરૂ થયું છે, જેમાં નેપાળી વેપારીઓ ગરમ કપડાના વેચાણ માટે સ્ટોલ શરૂ કર્યા છે, જ્યાં દિવસ દરમિયાન ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સરદાર જયંતિ નિમિત્તે પાલનપુરમાં એસપીજીની વિશાળ રેલી યોજાઈ. અખંડ ભારતના શિલ્પીને પાટીદારો દ્વારા અર્પવામાં આવી પુષ્પાંજલિ. પાલનપુરની અમદાવાદ રેલવે ફાટક ઉપર અંડરબ્રિજ મંજૂર કરાયો. ટ્રાફિકને રોકવા પાલનપુરમાં રિંગ રોડ બનાવવા સરકારમાં કરાઈ દરખાસ્ત. પાલનપુરની કલાવત સ્કૂલમાં ઉમંગોત્સવ ઉજવાયો. નાના ભૂલકાઓએ રંગમંચ ઉપર રજૂ કર્યા અનેક કાર્યક્રમો. શિયાળાના પગલે પાલનપુરમાં ગરમ વસ્ત્રોનું વેચાણ. નેપાળી વેપારીઓએ ગરમ કપડાના વેચાણ માટે પાલનપુરમાં નાખ્યા દાવા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.